મારું નામ પટેલ હેનિલ છે. શ્રી કેચે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં મેં અભ્યાસ કરું છું 6th સેમ. આજે આપણે EICM નો પ્રેક્ટિકલ નંબર 7 જોઈશું, જેનો એમ છે પ્રોપર મેન્ટેનન્સ શેડ્યુલ ફોર પાવર ટ્રાન્સફોર્મર. એટલે કે પાવર ટ્રાન્સફોર્મરનું આજે આપણે પૂરેપૂરું એટલે કે બધી જ ડિટેલ શેડ્યુલ જોઈશું. ઓબ્જેક્ટ: મેન્ટેનન્સ ઇઝ ધ process of maintaining in electrical equipments for machinery in a proper and efficient condition for get satisfactory and free service. Electrical equipments or apprentice or any others electric machine requires careful paneled program for clicking and inspection. It is necessary to keep the proper record for inspection, insulation, resistance, and all maintenance and replay operation. The main object of power transformer maintenance is to against breakdown by products production risk and eliminates it. Have transformer maintenance will many years for turn free service. એટલે કે ટ્રાન્સફોર્મરનું આજે આપણે ટ્રાન્સફોર્મરમાં જે પણ મેન્ટેનન્સ આવે છે, એટલે કે રોજ જે આવતું હોય, રોજ આવે છે, વર્ષે આવે છે, 6 મહિને આવે છે, આ રીતે જે પણ આવતું હોય એના વિશે આજે અભ્યાસ કરીશું. જાળવણી એ ઇલેક્ટ્રિક સાધનો અથવા મશીનોની જાળવણી પ્રક્રિયા છે. સંશોધન અને મુશ્કેલી મુક્ત સેવા મેળવવા માટે યોગ્ય અને કાર્યક્ષમ સ્થિતિ ઇલેક્ટ્રિક સાધનોનો અથવા ઉપકરણો અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક મશીનની સાવચેતી જરૂરી છે. એટલે કે ઇલેક્ટ્રિકલનું કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય તેની સાવચેતી રાખવી જરૂરી છે. તેનું મેન્ટેનન્સ વારે ઘડીએ કરવો પડે છે, મેન્ટેનન્સ કરવો પણ જરૂરી છે. કોઈ પણ ઇલેક્ટ્રિક મશીન સાવચેતી જરૂરી છે. ચકાસણી અને નિષ્ફળતા આયોજિત કાર્યક્રમો અને રેકોર્ડ રાખવો જરૂરી છે. તેનો રેકોર્ડ તે ઇક્વિપમેન્ટનો રેકોર્ડ રાખવો પણ જરૂરી છે. ક્યારે મેન્ટેનન્સ કર્યું હતું, હવે આપણે ક્યારે આગળ કરવાનું છે, કેટલા ટાઈમમાં મેન્ટેનન્સ કરવાનું છે, તે બધું જોવું જરૂરી છે. આ પાવર ટ્રાન્સફોર્મર જાળવણીનું મુખ્ય ઉદ્દેશ્ય દ્વારા ભંગાર સાધનો રક્ષણ આપવાનો છે. સંભવિત જોખમો શોધવા અને તેમને દૂર કરવા. તેથી ટ્રાન્સફોર્મર જાળવણી ઘણા વર્ષોની મુશ્કેલી મુક્ત સેવાઓની ખાતરી કરે છે. એટલે કે વર્ષમાં અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કર્યા બાદ તેનું મેન્ટેનન્સ પણ વર્ષમાં ઘણી બધી વાર મેન્ટેનન્સ કરવામાં આવે છે. જેમાં કે રોજ મેન્ટેનન્સ હોય છે. અમુક વસ્તુ હોય છે જેને રોજ આપણને ચેક કરવી પડે છે કે તે બરાબર છે કે નહીં. અમુક વીકલી એટલે કે અઠવાડિયામાં ચેક કરવામાં આવે છે, અમુક મંથમાં ચેક કરવામાં આવે છે, અમુક 6 મંથમાં ચેક કરવામાં આવે છે. આવી રીતે અલગ અલગ રીતે તેનું મેન્ટેનન્સ જોવામાં આવે છે.
હવે આપણે એક્સપેક્ટેડ પ્રોગ્રામ આઉટકમ જોઈશું. મૂળભૂત અને ચોક્કસ જ્ઞાન આ પ્રયોગ મુજબ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મૂળભૂતતાના આધારે મશીનની સ્થિરતા માટે આયોજન અને લેઆઉટ તૈયાર કરવામાં આવે છે. એટલે કોઈ પણ મશીન હોય છે તો તેનો લેઆઉટ તૈયાર કરવામાં આવે છે. આ પ્રયોગ તેના માટે વિશ્લેષિક કૌશલ્ય કેન્દ્રિત ઈરાદો ધારે છે. સોલ્યુશનિંગ ડિઝાઇન વિકાસ આ પ્રયોગનો હેતુ છે, જેમાં આપેલ સમસ્યાના ઉકેલને તેની સંબંધિત હદ સુધી ડિઝાઇન અને વિકાસ કરવામાં આવે છે. તેમાં કોઈ પણ સમસ્યા હોય છે તો તેને રિકવર કે સોલ્વ કરવામાં આવે છે. એન્જિનિયરો સાધનો પ્રયોગો અને પરીક્ષણ આ પ્રયોગ ઈચ્છે છે. સાધનોનો ઉપયોગ કરીને કુશળતા વિકાસો અને પરીક્ષણ અને પ્રયોગ કૌશલ્ય હાથ ધરો. જીવનભરનું શિક્ષણ આ પ્રયોગનો ઉપયોગ કરવાની ક્ષમતા કેળવવાનો હેતુ છે. જીવનભર કુશળતા વિકસાવવી. હવે આપણે જોઈશું એક્સપેક્ટેડ સ્કિલ્સ ટુ બી ડેવલપ્ડ બેઝડ ઓન કોમ્પોનન્ટ્સ. જેમાં આપણે જોઈશું યોગ્યતા પાવર ટ્રાન્સફોર્મરનું જાળવણીનું શેડ્યુલ તૈયાર કરો. એટલે કે આપણે ટ્રાન્સફોર્મરને કેવી રીતે મેન્ટેનન્સ કરવાનો છે તેનું એક શેડ્યુલ તૈયાર કરવામાં આવે છે. એમાં પહેલું છે પાવર ટ્રાન્સફોર્મરને જાળવણીનું શેડ્યુલની યોજના બનાવો. એટલે શેડ્યુલની યોજના બનાવવામાં આવે છે. બીજું પાવર ટ્રાન્સફોર્મર માટે જરૂરી જાળવણી કાર્યોની યાદી બનાવો. એટલે કે તેમાં જે જરૂરી જાળવણીના કાર્યો હોય છે તેની એક યાદી તૈયાર કરવામાં આવે છે. ત્રીજું પાવર ટ્રાન્સફોર્મરની જાળવણી કરો. પાવર ટ્રાન્સફોર્મરની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે જેથી તેની લાઈફ વધી શકે છે, તે વધારે ચાલી શકે છે, તે કરવામાં આવે છે. ટેકનિકલ સ્પેસિફિકેશન મજબૂત જો કોઈ હોય તો સૂચવો. હવે આપણે મેન થિયરી જોઈશું, જેમાં આપણે મેન્ટેનન્સના ટાઈપ જોઈશું. મેન્ટેનન્સના 3 ટાઈપ્સ છે. મુખ્યત્વે મેન્ટેનન્સના 3 ટાઈપ છે, જેમાં પહેલું છે કોર એક્ટિવ ઓર બ્રેકડાઉન મેન્ટેનન્સ. પછી બીજું છે શેડ્યુલ્ડ મેન્ટેનન્સ. ત્રીજું છે પ્રોવેનિટિંગ મેન્ટેનન્સ. આમ મુખ્યત્વે 3 મેન્ટેનન્સ છે, જેને આપણે વધારે ડિટેલમાં જોઈશું. જેમાં પહેલું છે સુધારાત્મક ભેગા જાળવણી સુવિધા છે કે નહીં. તેના સામાન્ય કાર્યો કરવામાં નિષ્ફળતા જાળવી છે. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિકલ મોટર શરૂ થશે કે નહીં, બેલ્ટ તૂટે છે વગેરે. આ પ્રમાણે મશીન અને અન્ય કોઈપણ વસ્તુઓને વધારે વગર ચલાવવાની મંજૂરી આપે છે જ્યાં સુધી તે વાસ્તવમાં તૂટી ન જાય અને તેનું કાર્ય કરવામાં નિષ્ફળ ન જાય ત્યાં સુધી નિયમિત ધ્યાન રાખવું. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તો તેનું મેન્ટેનન્સ વધારે પડતું જરૂરી હોય છે. જો તેનો મેન્ટેનન્સ ન કરવામાં આવે તો આગળ જતાં ભારે નુકસાન પણ થઈ શકે છે. જેમાં સાધન તૂટવાના કારણો નીચે મુજબ છે. આપણા જે સાધનો જે તૂટે છે તેના લક્ષણો એટલે કે
તેના લક્ષણો નીચે મુજબ દર્શાવેલ છે. આપણે એક પછી એકવાર આકૃતિ જોઈશું. જેમાં પહેલું છે ઘસાઈ ગયેલા ભાગને બદલવામાં નિષ્ફળતા. એટલે કે કોઈ પણ મશીનનો ભાગ ધારો કે ઘસાઈ જાય છે, ખરાબ થઈ જાય છે, તો તેને આપણે રિપ્લેસ કરવો અથવા તો કઈ રિપેર કરવામાં આવે છે. જો ઘસાઈ ગયેલા ભાગને આપણે કંઈ કરતા નથી ને એમને એમ ધારો કે મોટર હોય છે તો એને એમને એમ કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ છીએ તો આગળ જતાં ભારે નુકસાન પણ થઈ શકે છે. બીજું, ખોટી ઇન્સ્ટોલેશન અને ઉપયોગો. એટલે કે ખોટા ઇન્સ્ટોલેશન એટલે કે કોઈ પાર્ટને ખોટું ઇન્સ્ટોલેશન કરવું જોઈએ નહીં. તેનો ઉપયોગ છે તેટલું જ કરવું જોઈએ. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈશું, ખામીયુક્ત ડિઝાઇન બાંધકામ. એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરનું ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે તેમાં કોઈ ખામી ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. દરેક ઇક્વિપમેન્ટ્સ અથવા તો દરેક પાર્ટને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી કરીને કે કોઈ ઓછી સ્પેસમાં વધારે આવી શકે અને આગળ જતાં કોઈ નુકસાન ન થાય, તેનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે લ્યુબ્રિકેશનનો અભાવ. પાંચમો પોઈન્ટ છે કુલિંગ સિસ્ટમ. ટ્રાન્સફોર્મરમાં મુખ્ય ભાગ જે જોવામાં આવે છે તો કુલિંગ સિસ્ટમનો હોય છે. કારણ કે ટ્રાન્સફોર્મરનો મુખ્ય ઉપયોગ ઇલેક્ટ્રિસિટીને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવાનો હોય છે, જે કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. તેને આપણે એવું તો છે નહીં કે ટ્રાન્સફોર્મરને આપણે 12 કલાક ચલાવીએ છીએ તો 12 કલાક બંધ રાખીએ છીએ, અથવા તો 12 કલાક ચલાવીએ છીએ તો 2 ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ. 12 કલાક આ ટ્રાન્સફોર્મર, 12 કલાક પેલું, એવું તો હોતું નથી. ટ્રાન્સફોર્મર કન્ટિન્યુઅસલી ચાલે છે. તો આના માટે કુલિંગ સિસ્ટમની બહુ જરૂરત છે. કારણ કે ટ્રાન્સફોર્મર જ્યારે ઓવરહીટ થઈ જાય છે ત્યારે એના અંદરનું વાઇન્ડિંગ બળી જાય છે, જેથી કરીને કે ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થઈ શકે છે અને ટ્રાન્સફોર્મર બહુ કોસ્ટલી આવે છે. તો આવા ન થાય તેના માટે કુલિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ હોય છે આમાં. હવે આપણો આગળનો પોઈન્ટ છે નાની ખામીઓ પ્રત્યે ઉદાસીનતા. એટલે કે નાના ફોલ્ટ. ટ્રાન્સફોર્મરમાં એક નાનો ફોલ્ટ પણ બહુ મોટું કારણ બની શકે છે. આપણને એવું લાગે છે કે ટ્રાન્સફોર્મરમાં કોઈ નાનો ફોલ્ટ થયો છે, ચાલશે, કંઈ નહીં, જવા દે, કાલે કરીશું, પરમ દિવસ કરીશું, એવું નહીં. નાના ફોલ્ટને પણ ખૂબ ધ્યાનમાં રાખવામાં આવે છે. આગળનો પોઈન્ટ બાહ્ય પરિબળો. જ્યારે આપણે ટ્રાન્સફોર્મરને કોઈ જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરીએ છીએ તો આપણે તેના આજુબાજુનું વાતાવરણ એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે બહાર કેવું છે, આજુબાજુમાં કોઈ હાઈ ટેન્શન લાઈન તો જતી નથી જેથી કરીને તે કન્ઝ્યુમ કરી શકે. આ બધું ધ્યાનમાં રાખવામાં આવે છે. લાસ્ટ પોઈન્ટ સાધનો પ્રત્યે ઉદાસીનતા અથવા ખૂબ ઉચ્ચ લાઇન વોલ્ટેજ, થોડું ઓછું કંપન, અસામાન્ય અવાજ આવે છે, બળતણ વગેરે ફરતા ભાગોની બહાર. એટલે કે આમાં ટ્રાન્સફોર્મર વધારે અવાજ તો નથી કરતું ને, તેનું કરવામાં આવે છે કંપન. એટલે કે તે ધ્રુજારી, એટલે કે તે વધારે વાઇબ્રેટ તો થતું નથી ને, તે જોવામાં આવે છે. અવાજ, તે વધારે અવાજ તો ઉત્પન્ન નથી કરતું ને, તેનું પણ કાળજી રાખવામાં આવે છે. ખૂબ ઉચ્ચ લાઇન વોલ્ટેજ, એટલે કે ઊંચા લાઇન વોલ્ટેજ, એટલે કે કોઈ લાઇનમાંથી પાવર જતો હોય કોઈ, તો તેનું પણ મુખ્યત્વે કાળજી રાખવામાં આવે છે. હવે આપણે
બીજો મેન્ટેનન્સ જોઈશું, જે છે શેડ્યુલ મેન્ટેનન્સ. શેડ્યુલ મેન્ટેનન્સ એટલે કે શેડ્યુલ જાળવણીઓ. શેડ્યુલ જાળવણીઓ હેતુ ભંગાણને ઘટાડવાનો છે. આ જાળવણીઓ અમુક મશીનોની તપાસ, ઓવરઓલ લેબ્રિકેશન અને સેવાઓ પૂરી પાડે છે. પૂર્વ નિર્ધારિત તારીખો પર સાધનો, મશીનોનું ઓવરહીટિંગ અને સફાઈ સમસ્યા રીતે થાય છે. એટલે કે આવા જાળવણીની કામગીરીઓની પ્રવૃત્તિઓ આવે છે. એટલે કે આ મેન્ટેનન્સનો મુખ્ય ઉપયોગ ઓવરહીટિંગ અને સફાઈ સામાન્ય રીતે થાય છે કે નહીં તે જોવાનો છે. પૂર્વ નિર્ધારિત અને જાળવણીનું કાર્યનું શેડ્યુલ અને કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણે જે ટ્રાન્સફોર્મરની જે રીતે જાળવણી રાખવાના છીએ તેનો શેડ્યુલ અને કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે કે તેને કેવી રીતે કરવું, ક્યારે કરવું તે. સાધન સામગ્રીના ઉપલબ્ધ આદર્શ સમય અને ધ્યાનમાં રાખીને અગાઉથી આ પ્રકારની જાળવણી મશીન અથવા સાધન સામગ્રીના નિષ્ક્રિય સમયનો ઉપયોગ એકંદરે વધુ ખલેખ વિના કરી શકાય છે. એટલે કે સાધન સામગ્રી, મશીનો અથવા સાધન સામગ્રી વધારેનો સમયસર ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મશીન, સાધનો, ઉપકરણો, પાવર પ્લાન્ટ વગેરેનું કામ વધુ સમયપત્રક નથી તે પણ જોવામાં આવે છે. સમયસર થાય છે કે નથી થતું વગેરે અલગ અલગ રીતે કરવામાં, આ જ રીતે અલગ અલગ રીતે જોવામાં આવે છે. પ્રાંત તે ખામીઓને સંખ્યા ઘટાડે છે, બ્રેકડાઉન ઘટાડે છે અને ઉચ્ચ સ્તરે ચાલે છે કાર્યક્ષમતા. આ જે શેડ્યુલ મેન્ટેનન્સ છે તેનું મુખ્યત્વે કામ ઓવરહીટિંગ જોવાનું અને આગળ કઈ રીતે શેડ્યુલ કરવો, આપણે ટ્રાન્સફોર્મરનું શેડ્યુલ બનાવવામાં આવે છે જેથી કરી કે આ ટાઈમે આ મેન્ટેનન્સ વગેરે બધું આમાં આ રીતે જોવામાં આવે છે. કઈ રીતે કરવું, શું કરવું, કેટલો કોસ્ટ, સામાન, કયા સાધનો જોઈશે, કઈ સામગ્રી જોઈશે, તે બધાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ત્રીજો મેન્ટેનન્સ જોઈશું, જે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે નિવારણ જાળવણી. ગુજરાતીમાં કહીએ તો નિવારણ જાળવણી. નિવારક જાળવણીમાં રોકાવા માટે આયોજિત રીતે કરવામાં આવેલી નિયમિત કાર્યવાહીનો સમાવેશ થાય છે. ભંગાણ અને હદ સુધી ઓપરેશનલ કાર્યક્ષમતાની ખાતરી કરવા માટે તે આર્થિક રીતે અને વ્યવહારિક રીતે શક્ય છે. નિવારણીય જાળવણીમાં સમયાંતરિક નિરીક્ષણ અલગ અલગ હોય છે. ભંગાણની અપેક્ષા રાખો અને તે થાય તે પહેલા તેને અટકાવવા માટે
પરવાનગી આપવાને બદલે બ્રેકડાઉન થશે અને પછી પગલાં લો. રેખાંકીય સિદ્ધાંત નિવારણ એટલે કે આમાં જ્યારે કોઈ કોસ્ટ કે આવે છે તો તે સ્ટેપ ડાઉન થઈને પછી તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ઇલાજ કરતાં વધુ સારી. તેથી નિવારણની જાળવણી આપવા માટે વ્યક્તિગત પાસે હોવું આવશ્યક છે. ડેટા દર્શાવે છે કે જેની સાથે મશીનો જાળવણી મુક્ત કામગીરી ધરાવે છે. આપેલ કાર્યવાહી કલાકોની સંખ્યા માટે આ ડેટામાંથી માટે નિવારણીય જાળવણી મશીન અથવા સામાન્ય મશીનોનું જૂથને યોગ્ય રીતે સેટ કરી શકાય છે. નો મુખ્ય ઉદ્દેશ્ય નિવારણના જાળવણી ગંભીરને અટકાવવા માટે ઓપરેશનલ ચોકસાઈની ખાતરી કરવા માટેની હોય છે. એટલે કે આનો ઉદ્દેશ્ય છે કે જે નિવારણ માટે દેખરેખ રાખવાની કે જે એનું કંઈ કામ હોય છે તો એનું મુખ્યત્વે કામ આ મેન્ટેનન્સમાં કરવામાં આવે છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીશું જે છે પાવર ટ્રાન્સફોર્મર. બેઝિકલી પાવર ટ્રાન્સફોર્મર કહીએ તો જે આપણા મુખ્યત્વે ટ્રાન્સફોર્મર એટલે શું? તો પાવર ટ્રાન્સફોર્મર એટલે જે વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરે છે તેને ટ્રાન્સફોર્મર આપણે કહીએ છીએ. બરાબર છે. આપણા ધારો કે આપણે જીબીમાંથી આપણા ઘરે જે આવે છે કરંટ વોલ્ટેજ એટલે કે પાવર આવે છે તો આપણે ધારો કે આપણી સોસાયટી કે ગમે તેના બહાર ડીપી હોય છે. ડીપી એટલે કે ડીપી જેમાં ટ્રાન્સફોર્મર હોય છે. તો એ ટ્રાન્સફોર્મર શું કરે છે? તો એ ટ્રાન્સફોર્મર જે જીબીમાંથી આવતો વોલ્ટેજ હોય છે તેને સ્ટેપ ડાઉન કરીને આપણા ઘર સુધી પહોંચાડે છે. મુખ્યત્વે પાવર ટ્રાન્સફોર્મરનું કામ એ જ છે કે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવાનું, સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ કરવાનું. હવે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં જઈએ આપણે તો ત્યાં ધારો કે વધારે વોલ્ટની જરૂર પડે. આ રેલવેની જે ઓવરહેડ હેડલાઇન હોય છે તેમાં આપણને કેટલા 25 વોટ જોઈએ છે. તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે 25 વોટ કરી શકીએ છીએ. ટ્રાન્સફોર્મરના મદદથી આપણે વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકીએ છીએ કોઈ પણ રેન્જ. ચલો હવે આપણે જોઈશું પાવર ટ્રાન્સફોર્મર. પાવર ટ્રાન્સફોર્મર એ વિદ્યુત સાધનો છે જેનો ઉપયોગ વિદ્યુત શક્તિ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. ફ્રીક્વન્સી વિના એક સેટથી બીજા સેટ તેઓ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન તેઓ વચ્ચે વિદ્યુત શક્તિ ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે. જનરેટર અને વિતરણ પ્રાથમિક સર્કિટ પાવર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોલ્ટેજને સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરવા માટે થાય છે. જે આપણે આગળ જોયું એ પ્રમાણે ટ્રાન્સફોર્મરનો મુખ્ય ઉપયોગ વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવા માટે થાય છે. નેટવર્ક્સ તેમની પાસે ફરતા અથવા ફરતા ભાગો ન હોવાથી આ સાધનોને ગણવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું આ સાધનો વૈકલ્પિક પ્રવાહ વિદ્યુત પર આધારિત કામ કરે છે એટલે કે એસી પ્રવાહ. ટ્રાન્સફોર્મર હંમેશા એસી પ્રવાહ પર જ કામ કરે છે. ડીસી ટ્રાન્સફોર્મર એવું તમે ક્યાંય જોયું નહીં હોય. મુખ્યત્વે એસી ટ્રાન્સફોર્મર જ હોય છે. સિસ્ટમ પાવર ટ્રાન્સફોર્મર એ માત્ર વોલ્ટેજવાળા ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ કરે છે.
શ્રેણી એટલે કે પેરેલ શ્રેણી 33 કેવી થી 400 કેવી અને 200 MVA થી ઉપરના રેટિંગ વચ્ચે બદલાય છે. વોલ્ટેજ રેટિંગ બજારમાં ઉપલબ્ધ પાવર ટ્રાન્સફોર્મર એટલે કે બજારમાં કયા હોય છે અત્યારે ઉપયોગમાં આવે છે તેવા તો 400 કેવીના, 200 કેવીના, 110 કેવીના, 66 કેવીના અને 33 કેવીના મુખ્યત્વે આ ટ્રાન્સફોર્મરનો જ વધારે ઉપયોગ થાય છે. તેઓ સામાન્ય રીતે પાવર પ્લાન્ટ, ઔદ્યોગિક પ્લાન્ટ અને ઇલેક્ટ્રિકલ યુનિટીમાં જોવા મળે છે. એટલે કે આ પ્લાન્ટનો ઉપયોગ પાવર પ્લાન્ટ એટલે કે જ્યાં પાવર ઉત્પન્ન કરવામાં આવે છે, ધારો કે થર્મલ પાવર પ્લાન્ટ, પછી વિન્ડ ટર્બાઇન, સોલાર પાવર પ્લાન્ટ હોય છે. હવે તો સોલાર પાવર પ્લાન્ટ વધી ગયા છે. પછી પવનચક્કીથી જે ઉત્પન્ન થાય છે એ એટલે કે વિન્ડ ટર્બાઇન આવી ગયું આપણું, વગેરે પાવર પ્લાન્ટો કે જે પાવરને ઉત્પન્ન કરે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ, તે ઔદ્યોગિક પાવર પ્લાન્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીમાં, મોટી ઇન્ડસ્ટ્રીઓમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી વધારેની જરૂર પડે છે ત્યાં બી મોટા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક યુટિલિટીઝ એટલે કે ઇલેક્ટ્રિક કંપની, ધારો કે કોઈ મોટી કોલેજમાં વગેરે જગ્યાએ મોટા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં, અલગ મોટા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. બુકમાં આપણે લેબ મેન્યુઅલમાં જોઈએ તો 7.1 નંબરની ફિગર છે એમાં આપણને ટ્રાન્સફોર્મર આપેલું છે જે ટ્રાન્સફોર્મર 100 MVA 220 kV 3 ફેઝ પાવર ટ્રાન્સફોર્મર છે. એટલે કે આ ટ્રાન્સફોર્મર 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. આમાં જોઈ શકો છો કુલિંગ માટે આપણને કુલિંગ ફેનનો ઉપયોગ આપેલો છે. ઉપર ગ્લુકોઝ રિલે, બસ બાર બધાનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મર બનાવવામાં આવ્યું છે. હવે આપણે ટ્રાન્સફોર્મર જોઈ શકીએ છીએ. તો ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે જે ભાગ એટલે કે જે પાર્ટ છે તો જોવા જઈએ ને તો ગ્લુકોઝ રિલે છે, કુલિંગ ટ્યુબ છે, એક્સપ્લોઝન વિન્ડ છે, કન્ઝર્વેટર ટેન્ક છે અને બ્રીધર છે. તો આપણે એક્સપ્લોઝન વિન્ડનું કાર્ય જોઈએ ને તો એક્સપ્લોઝન વિન્ડ એ એક સલામતી ઉપકરણ છે જે નુકસાન અથવા આપત્તિને રોકવા માટે ટ્રાન્સફોર્મરને ટેન્કની અંદર વધતું દબાણ મુક્ત કરે છે. તેમાં સામાન્ય રીતે બંને છેડે વાંકા પાઇપનો સમાવેશ થાય છે જે દબાણ હેઠળ ફાટી જાય છે અને જેથી ગેસ અને તેલ બહાર નીકળી જાય છે. એટલે કે ટ્રાન્સફોર્મર જ્યારે ઓવરહીટ થાય છે ત્યારે તેના અંદર જે ઓઇલ હોય છે, જે કુલિંગ માટે ઓઇલનો ઉપયોગ થાય છે, તે ઓવરહીટના કારણે ગરમ થાય છે અને ફૂલે છે અને ગેસ ઉત્પન્ન થાય છે. જો આ ગેસને ટ્રાન્સફોર્મરની બહાર ન ફેંકવામાં આવે તો ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થઈ શકે છે અને ભારે નુકસાન પણ થઈ શકે છે. તેના માટે એક્સપ્લોઝન વેન્ટ મૂકવામાં આવે છે જેમાં એક બૂચ ટાઈપ રાખવામાં આવે છે. જે વધારે દબાણ આવે તેના પર દબાણ સેટ કરવામાં આવે છે. જો એનાથી વધારે દબાણ આવે તો તે બૂચ ફાટી જાય છે અને તેમાંથી તેલ અને એ સરળતાથી બહાર નીકળી જાય છે. હવે આ જોઈશું આપણે કન્ઝર્વેટર ટેન્ક. તો ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર ટેન્ક એ મુખ્ય ટાંકીની નીચે પર
માઉથ ઠેલ નળ આકાર ઝાડ પર હોય છે. એટલે કે ટ્રાન્સફોર્મરમાં જે નળ આકાર જેવી નાની ટેન્ક આપણને ટાંકી જેવું જોવા મળે છે તેને જ કન્ઝર્વેશન ટેન્ક કહે છે. તેનું પ્રાથમિક કાર્ય ટ્રાન્સફોર્મરની અંદર ઇન્સ્યુલેટિંગ તેલના વિસ્તરણને અને સમાવેશ થાય છે. કારણ કે ઓપરેશન દરમિયાન તેનું તાપમાન વધી જાય છે. ટ્રાન્સફોર્મરના અંદર ઘટકોને વધુ પડતા દબાણ અને સંદર્ભના નુકસાનને અટકાવે છે. એટલે કે જો વધારે પડતું અંદર ઓઇલ મૂકવામાં આવે છે અને જો કોઈ કારણસર વધારે ઓઇલ બ્લિક્સ થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે, તો તેમાં આવીને તે શકે છે. હવે આપણે આગળ જોઈશું બ્રીધર. બ્રીધર જેમાં સામાન્ય રીતે સિલિકા જેલ, ફ્લેશ અને સૂકા હવા હોય છે. જે ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટર ટેગમાં પ્રવેશે છે તે ભેજને ઇન્સ્યુલેટિંગ કરીને તે નુકસાન કરતા અટકાવે છે. આ નિવારણ છે કારણ કે ભેજ તેલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટાડે છે. એટલે કે જ્યારે કન્ઝર્વેટર ટ્રેકમાં હવા બહારની ભેજવાળી હવા અંદર જાય છે તો ભેજમાં તત્વોના કારણે જે તેલ હોય છે અંદર તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટી જાય છે. અને આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે ન તેના માટે આપણે બ્રીધરનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આપણા શરીરમાં નાક છે, તે પ્રમાણે ટ્રાન્સફોર્મરનું નાક એટલે કે બ્રીધર. બ્રીધરનો મુખ્ય ઉપયોગ એ જ છે કે જે અંદર હવા જાય છે તો તે શુદ્ધ હવા એટલે કે રિફાઇલ થઈ જાય. જે ભેજવાળી હવા હોય છે તે અંદર ના જઈ શકે. બીજું છે ગ્લુકોઝ રિલે. તો ગ્લુકોઝ રિલેનો મુખ્ય ઉદ્યોગ એ છે કે કોઈ ફોલ્ટ થાય છે ટ્રાન્સફોર્મરમાં તો ટ્રાન્સફોર્મરની સ્વિચ ટ્રીપ થઈ જાય અને ટ્રાન્સફોર્મર બંધ થઈ જાય. ગ્લુકોઝ રિલે એકમાત્ર એવું રિલે છે કે જે કોઈ ફોલ્ટી સિચ્યુએશન હોય તેની પહેલાં જ ખબર પડી જાય અને ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થતું અટકાવી શકે છે. મુખ્યત્વે ગ્લુકોઝ રિલેનો ઉપયોગ આના માટે થાય છે. કુલિંગ ટ્યુબનો મુખ્ય ઉપયોગ ટ્રાન્સફોર્મર જે ઓવરહીટ કે ગરમ થાય છે તો તેને ઠંડુ કરવા માટે કુલિંગ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો ટ્રાન્સફોર્મરમાં બંને બાજુ પ્લેટો લગાવવામાં આવે છે, જે પ્લેટોને કુલિંગ ટ્યુબ કહેવામાં આવે છે. આનો ઉપયોગ બહુ મહત્વનો છે. આનાથી ટ્રાન્સફોર્મરને સરળતાથી ઠંડુ કરવામાં આવે છે. જો મોટા ટ્રાન્સફોર્મર હોય છે તો તેમાં એર બ્લાસ્ટ ફેન આવી રીતે અલગ લગાવવામાં આવે છે, જેથી કરીને તમે ઉપર જોઈ શકો છો આ જે ફેન છે તે ફેન જે ઠંડી હવા હોય છે તેને અંદર ફેંકે છે અને ગરમ હવાને બહાર ખેંચે છે. તેનું કામ પણ એર બ્લાસ્ટ ફેનથી પણ આવું કામ કરવામાં આવે છે. આ નીચે જે છે નેચરલી છે, એટલે કે તેમાં લોખંડની પ્લેટ લગાવવામાં આવે છે. તે પ્લેટથી ઓટોમેટિક ઠંડુ થાય છે. તો હવે આપણે જોઈશું મેઇન પાર્ટ્સ ઓફ પાવર ટ્રાન્સફોર્મર, એટલે કે પાવર ટ્રાન્સફોર્મરના મુખ્ય ભાગો, જેમાં પહેલું છે કોર. ટ્રાન્સફોર્મરમાં કોરનું વધારે ઉપયોગ છે. ટ્રાન્સફોર્મરમાં કોરનો ઉપયોગ વધારે થાય છે. બીજું છે વાઇન્ડિંગ. ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. તો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગનો બી બહુ મહત્ત્વનો રોલ હોય છે. ત્રીજા નંબરમાં છે ટેન્ક. તો ટેન્કમાં અંદર ટેન્ક હોય છે જેના અંદર વાઇન્ડિંગ મૂકવામાં આવે છે અને તે વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે તેના અંદર ઓઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇન્સ્યુલેશન. ચોથું છે ઇન્સ્યુલેશન. જ્યારે આપણે વાઇન્ડિંગ કરીએ છીએ, પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, કોઈ પણ આપણે વાઇન્ડિંગ કરીએ છીએ તો ઇન્સ્યુલેટ કરવું બહુ જરૂરી છે. કારણ કે
પાવર ટ્રાન્સફોર્મર હાઈ વોલ્ટેજ ઉપર કામ કરે છે. તો હાઈ વોલ્ટેજના લીધે તેમાં શોર્ટ સર્કિટ થવાના સંભાવના ઘણી વધારે હોય છે. તો આ ન થાય તેના માટે આપણે શું કહેવાય, ઇન્સ્યુલેશન કરવું બહુ જરૂરી છે. ટ્રાન્સફોર્મર તેલ એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલ, ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવા માટે ટ્રાન્સફોર્મરના અંદર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે ગાડી છે વગેરે કારમાં આપણે ધારો કે ઓઇલ નાખીએ છીએ, એ જ રીતે આનું પણ એક અલગ ઓઇલ આવે છે. તો એનો ઉપયોગ કરવામાં આવે છે. 6 નંબરનું છે ઓઇલ કન્ઝર્વેશન એટલે કે તેલ સંરક્ષક. કન્ઝર્વેટર ઓઇલ આ પણ ટ્રાન્સફોર્મર ઓઇલ છે, તેવી રીતે ઓઇલ આવે છે. 7મા નંબરનું છે ટર્મિનલ અને બુશિંગ. ઓઇલને આપણે ટ્રાન્સફોર્મર ટેન્કમાં ભરીએ છીએ તો તે ઓઇલ બહાર ન આવી જાય, કારણ કે તે પ્રવાહી છે, એટલે તે બહાર ન આવે તેના માટે ટર્મિનલ અને બ્રુશિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે રેડિયેશક અને ચાહકો. પછી છે કુલિંગ ટ્યુબ, જે આપણે આગળ વાત કરી, આપણે આગળ જ્યારે ડાયાગ્રામ જોયો તેમાં વાત કરી. કુલિંગ ટ્યુબ એટલે કે ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવા માટે ઉપયોગમાં આવતું જે સાધન, ધારો કે કોઈ પાર્ટ છે તો તેને કુલિંગ ટ્યુબ કહે છે. પછી છે ગ્લુકોઝ રિલે એટલે કે આપણે આગળ જોયું ગ્લુકોઝ રિલે. કોઈ ફોલ્ટેબલ સ્થિતિ એટલે કે કોઈ કારણસર ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ આવે છે, તો એ ફોલ્ટને રોકવા માટે ગ્લુકોઝ રિલેનો ઉપયોગ થાય છે. પછી 11મું છે બ્રીધર, શ્વાસ એટલે કે બ્રીધર એટલે કે આપણે કીધું ને કે જે ટ્રાન્સફોર્મરનું મુખ્યત્વે નાક ગણાય છે. ટ્રાન્સફોર્મરમાં જે એર અંદર આવે છે તો તે ભેજ એકદમ રિફાઇન્ડ થાય, એટલે કે ભેજવાળી કે એવી ના હોય તેનું ધ્યાન રાખે છે. પછી છે ડાયવેલિયન્સ ગેજ, અલગ અલગ ગેજ આવે છે, ગેજનો ઉપયોગ થાય છે અંદર. એક્સપ્લોઝન વિન્ટ આપણે આગળ જોયું, એક્સપ્લોઝન વિન્ટ એ છે. પછી છે ચેન્જ મિકેનિઝમ, ટેમ્પ કોર વગેરે. આ રીતે 15 પાર્ટનો અલગ અલગ 15 પાર્ટનો ઉપયોગ થાય છે. આ બધા પાર્ટનું કંઈક ના કંઈક મહત્ત્વ હોય છે, જેનો ઉપયોગ જે બહુ ખૂબ જ મુખ્ય હોય છે. અને આ બધાનો ઉપયોગ આ બધાનું મેન્ટેનન્સ પણ જરૂરી છે. જો આમાંથી કોઈ એક પણ કંઈ નુકસાન કે કંઈક ખરાબ થાય છે તો એ ટ્રાન્સફોર્મરને બગાડવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ કરે છે. તે માટે આ 15 વસ્તુનું મેન્ટેનન્સ બી ખૂબ જ જરૂરી છે. એટલું જ જરૂરી છે મેન્ટેનન્સ પણ. તો હવે આપણે જોઈશું મેઇન ટોપિક, શેડ્યુલ એટલે કે ટ્રાન્સફોર્મરનો શેડ્યુલ. ટ્રાન્સફોર્મરને કલાકે શું ચેક કરવું જોઈએ, તેમાં શું ચેક કરવું જોઈએ, પછી દિવસે શું ચેક કરવું જોઈએ, અઠવાડિયે શું ચેક કરવું જોઈએ, મહિને શું ચેક કરવું જોઈએ, 6 મહિને શું ચેક કરવું જોઈએ. આ બધું આપણે આ કોષ્ટકમાં જોઈશું. તો એમાં કોષ્ટકમાં સૌથી પહેલું છે હવર્સ એટલે કે કલાક દીઠ, કલાકે શું ચેક કરવું જોઈએ. તો જેમાં પહેલું છે આસપાસનું તાપમાન. ખાતરી કરો કે તાપમાનમાં વધારો નિષ્ણાત મર્યાદિત છે કે નહીં. એટલે કે ટ્રાન્સફોર્મરનું આજુબાજુનું તાપમાન કેવું છે તેનું પણ મુખ્ય ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે આપણા દેશમાં
અલગ અલગ ઋતુએ અલગ અલગ ટેમ્પરેચર હોય છે. અમુક જગ્યાએ માઇનસમાં ટેમ્પરેચર હોય છે, અમુક જગ્યાએ 50 ડિગ્રી, તો કંઈક 40 ડિગ્રી, 35 ડિગ્રી, 45 ડિગ્રી, આ રીતે અલગ અલગ તાપમાન હોય છે. તો આ અલગ અલગ તાપમાનમાં ટ્રાન્સફોર્મરને સેટ કરવું, તેનું તાપમાન વધી જતું નથી જેથી કરી કે અંદર કોઈ ભારે નુકસાન થાય. તો તેના માટે આજુબાજુનું વાતાવરણનું પણ તાપમાન ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. બીજું છે જે કલાકમાં જ આપણે જોવાનું છે, દર કલાકે વાઇન્ડિંગ તાપમાન. આ બી ખૂબ મહત્વનું છે, કારણ કે ટ્રાન્સફોર્મરના અંદર વાઇન્ડિંગનો ઉપયોગ મુખ્ય હોય છે અને આ વાઇન્ડિંગમાં સતત ઇલેક્ટ્રિસિટી ફર્યા કરતી હોય છે, જેથી કરી કે વાઇન્ડિંગને હીટ થવાના ચાન્સીસ વધારે છે. તેથી કરીને કલાકે આને પણ ચેક કરવામાં આવે છે કે શું વાઇન્ડિંગ બરાબર છે કે નથી. વાઇન્ડિંગનું તાપમાન જેટલું આપેલું હોય છે મર્યાદિત, એટલું જ તાપમાન છે કે નથી, તેનાથી વધી તો નથી ગયું ને, તેનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે જે કલાકે જ આપણે ચેક કરવાનો છે, જે છે ઓઇલ ટેમ્પરેચર, એટલે કે તેલનું તાપમાન. કારણ કે જો વાઇન્ડિંગ હોય છે, વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે આપણે અંદર તેલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો તે તેલનું પણ તાપમાન જોવું પડે ને. જો તે તેલનું તાપમાન બી વધી જાય છે તો વાઇન્ડિંગ ગરમ થાય છે, અને વાઇન્ડિંગ ગરમ થાય છે તો ઇન્સ્યુલેટરનું નુકસાન થાય છે, જેથી શોર્ટ સર્કિટ થાય છે. આના માટે પણ આપણને તેલનું તાપમાન ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે ખબર પડે, જેથી કરીને આપણે ટોટલ ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર મેઝર કરી શકીએ. હવે ચોથો પોઈન્ટ છે, તે પણ કલાકે ચેક કરવાનું છે, લોડ એટલે કે એમ્પિયર. લોડ એમ્પિયર અને નેમ પ્લેટ પર ઓપરેટિંગ આંકડા સમસ્યા તપાસો. એટલે કે જ્યારે આપણે કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય છે તો તેના ઉપર નેમ પ્લેટ હોય છે. તે નેમ પ્લેટમાં તેની બધી ડિટેલ નાખેલી હોય છે. આ કેટલો લોડ લે છે, કેટલા એમ્પિયરનું છે, તે બધી ડિટેલ્સ, એટલે કહીએ ને કે જન્મ કુંડળી. દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ પર આવી જ રીતે દરેકની નેમ પ્લેટ હોય છે. આની પણ નેમ પ્લેટ છે. કોઈ કારણોસર ધારો કે અચાનક લોડ વધી ગયો તો વધારે એમ્પિયરની જરૂર પડે, તો વધારે એમ્પિયરની જરૂર પડે તો વધારે પાવર કન્ઝ્યુમ કરવો પડે. વધારે પાવર કન્ઝ્યુમ કરે તો તેમાં પણ જો એમ્પિયર વધી જાય તો પણ લોડ વધે તો શું થાય? ટ્રાન્સફોર્મર ગરમ થાય. એના માટે પણ આપણને કલાકે ચેક કરતું રહેવું પડે કે શું એમ્પિયર વધે છે કે નથી વધતા, તેના રેટિંગમાં છે કે નથી. જે નેમ પ્લેટમાં જેટલા રેટિંગ આપેલા હોય છે તે રેટિંગમાં ચાલે છે કે નથી ચાલતા, તેનું પણ ખૂબ કાળજી રાખવી પડે છે. હવે છે પાંચમો પોઈન્ટ, જે એ પણ કલાકે ચેક કરવાનો છે, જે છે વોલ્ટેજ. ધારો કે આપણું ટ્રાન્સફોર્મર કોઈ ફિક્સ રેટિંગનું હોય છે, તો તે રેટિંગથી વધારે વોલ્ટેજ તો કન્ઝ્યુમ નથી કરતું ને, આપતું નથી. જો વધારે વોલ્ટેજ આપે તો સેમ પ્રોબ્લેમ થાય, ટ્રાન્સફોર્મર ગરમ થઈ જાય, ઓવરહીટ થઈ જાય, જેથી કરી કે તેને ટ્રાન્સફોર્મરને નુકસાન થવાના ચાન્સીસ વધી જાય છે. તે માટે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ પણ સાચવવા ખૂબ જ જરૂરી છે. જે નેમ પ્લેટમાં આપણને આપેલા જ હોય છે, જે નેમ પ્લેટમાં આપેલા હોય છે તેટલા રેટિંગમાં વોલ્ટેજ ચાલે છે કે નહીં, તે પણ આપણને કલાકે ચેક કરવામાં આવે છે. જો તેનાથી વધી જાય છે તો આપણને લોડ ઓછો કરવો પડે છે, જેથી કરીને ટ્રાન્સફોર્મરને લાંબા સમય સુધી કોઈ નુકસાન થઈ શકે નહીં. આજે આપણે પાંચે પાંચ ટોપિક જોયા ને, જેમાં પહેલું હતું આસપાસનું તાપમાન, એટલે કે આજુબાજુનું વાતાવરણ. પછી છે વાઇન્ડિંગનું તાપમાન, તેલનું તાપમાન, લોડ, વોલ્ટેજ. આ બધાનો મુખ્યત્વે ઉપયોગ એ જ થાય છે
કે ટ્રાન્સફોર્મરને ગરમ ન થવા દે. આ બધાના રેટિંગ આપણને નેમ પ્લેટ પર આપેલા હોય છે, જેના પ્રમાણે આપણે તેનું મેન્ટેનન્સ એટલે કે કલાકે તેનું ચેક કરવામાં આવે છે કે બરાબર છે કે નથી. હવે આપણે જોઈશું ડેલી પાર્ટ્સ, એટલે કે જે પાર્ટ્સનું મેન્ટેનન્સ દિવસે કરવામાં આવે છે. જેમાં પહેલું છે ટ્રાન્સફોર્મરમાં તેલનું સ્તર, એટલે કે ટ્રાન્સફોર્મરમાં એક લેવલ પ્રમાણે ઓઇલ ભરવામાં આવે છે. તો તે ઓઇલનું લેવલ વધ્યું છે, ઓછું થયું છે કે નહીં તે ચકાસવામાં આવે છે. જો ઓછું થયું હોય તો તેને નવું રિફિલ કરવામાં આવે છે, અંદર ઉમેરવામાં આવે છે, જેથી કરી કે તેનું લેવલ જળવાઈ રહે. પછી બીજા નંબરમાં છે જોવા જઈએ તો બ્રુશિંગમાં તેલનું સ્તર. બ્રુશિંગ જો ઓછું હોય તો સૂકા તેલ સાથે ટોર્ચને શોધીને લીધે કેમ કરો. એટલે કે બુશિંગમાં તેલનું સ્તર, એટલે કે બુશિંગ તેલનું લેવલ બરાબર છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. પછી છે ડિહાઇડ્રેસિંગ બ્રીધર. તપાસો કે હવાના માર્ગો મારફત સક્રિય એનર્જી પાસે તપાસ કરો. જો સિલિકા જેલ ગુલાબી હોય તો નવા ચાર્જ દ્વારા બદલો, જૂનો ચાર્જ ફરીથી ઉપયોગ કરી શકાય છે. એટલે કે જો ગ્લુકોઝ રિલેની સિલિકા જેલ ગુલાબી થઈ ગઈ હોય તો તેને ચેન્જ કરો, કારણ કે જ્યારે કન્ટિન્યુઅસલી હવાને અંદર ખેંચે છે તો તેમાં ભેજ અને એનું પ્રમાણ વધારે હોય છે. આના માટે આપણને તેલને ગ્લુકોઝ રિલેના સિલિકા જેલને ચેક કરવામાં આવે છે. જો તે ડ્રાય એટલે કે પેલી થઈ ગઈ હોય ગુલાબી તો તેને નીકાળીને બીજી નવી નાખવામાં આવે છે અને તેને ડ્રાય કરવામાં આવે છે, સુકાવવામાં આવે છે. તેનો ફરી ઉપયોગ પણ થઈ શકે છે. પછી છે ઓએલટીસી કન્ઝર્વેટરમાં તેલનું સ્તર, એટલે કે કન્ઝર્વેશન ટેન્ક હોય છે તેમાં તેલનું સ્તર જોવામાં આવે છે. જો તેમાં કોઈ કારણસર તેલનું સ્તર ઓછું થઈ ગયું હોય તો તેલ રિફિલ કરવામાં આવે છે, ભરવામાં આવે છે, જેથી કરીને તે તેલને કન્ફર્મ થઈ શકે છે. જો ઓછું હોય તો નવ સૂકા તેલ સાથે ટોર્ચ કરો, એટલે કે નવું સૂકું તેલ એડ અંદર કરો. પછી છે દૈનિકમાં ઓએલટીસી વિસ્ફોટ વેન્ચુનો રાહત ડાયફ્રામ. પછી લાસ્ટ પોઈન્ટ છે જે દિલ્હીમાં જોવાનો છે, જે છે કુલર, પંખો, બેરિંગ, મોટરો અને ઓપરેટિંગ મિકેનિઝમ, એટલે કે કુલિંગ ફેન. બેરિંગ તપાસો, સક્રિયતાની તપાસ કરો અને જો કોઈ ઊંચી તો બદલી શકો. એટલે કે કુલિંગ ફેનને પણ ખૂબ જ તપાસ કરવી પડે છે કુલિંગ ફેનને, કારણ કે કોઈ કારણોસર કુલિંગ ફેન બંધ થઈ જાય તો ટ્રાન્સફોર્મર ઠંડુ થઈ શકતું નથી, તેથી ઓવરહીટ થઈ શકે છે ટ્રાન્સફોર્મર. પછી છે બેરિંગો, તેની બેરિંગને તપાસવામાં આવે છે. જો કોઈ કારણસર બેરિંગ ન ફરતી હોય અથવા તો પ્લે થઈ ગઈ હોય તો તેને ગ્રીસ લગાવીને ફરીથી કરવામાં આવે છે. પછી છે મોટરને ઓપરેટિંગ મિકેનિઝમ, એટલે મોટરને ઓપરેટ કરતા મિકેનિઝમને પણ તપાસવામાં આવે છે. કોઈ કારણસર તેમાં કોઈ ફોલ્ટ થયો તો નથી કે નહીં તે. તો
તો આ બધા કારણો આપણે દૈનિક એટલે કે ડેલી ચેક કરવામાં આવે છે, દિવસમાં એક વખત. જો આમાં કોઈ ફેરફાર થાય છે કે કોઈ આમ તેમ થાય છે તો તેને તેને ચેક કરવામાં આવે છે. જે એક્સપર્ટ હોય છે તે ચેક કરે છે અને મેન્ટેનન્સ એટલે કે સર્વિસ કરે છે. હવે આપણે જોઈશું ત્રિમાસીય એટલે કે 3 મહિનામાં એકવાર કરવામાં આવતું મેન્ટેનન્સ. જેમાં પહેલું છે બ્રુસલિંગ. તપાસો તિરાડો અને ગંદી ડિપોઝિટ માટે તપાસ કરો. ગંદકી સાફ કરો. જો તિરાડ અને તૂટેલી હોય તો બ્રુસલિંગ બદલો. એટલે કે બ્રુસલિંગમાં જો કોઈ તિરાડો, કારણ કે બ્રુસલિંગ રબર મટીરિયલની બનાવવામાં આવે છે, જો તે તૂટી ગઈ હોય, તિરાડ પડી ગઈ હોય તો તેને બદલો અને નવી લગાવો. જો ગંદકી થઈ ગઈ હોય તો તે ગંદકીને સાફ કરો, કારણ કે કચરો થાય છે તો તે કચરાને કારણે તે કચરો સાફ કરવો પણ જરૂરી છે. તો આનું મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે. બીજું છે ટ્રાન્સફોર્મરમાં તેલ. ડાઇલેક્ટ્રિકલ તેલ માટે તપાસો અને પાણીનું પ્રમાણ. તેલની ગુણવત્તા પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય પગલાં લો. એટલે કે જો તેલ ખરાબ ન થયું હોય તો તેને પુનઃ પ્રાપ્ત, એટલે એ તેલને ફરી ઉપયોગ કરવા માટે પણ પગલાં ધ્યાનમાં લેવામાં આવે છે. રિસાયકલ એટલે કે આ પણ એક મહત્વનો ટોપિક છે. તેલને તપાસો. જો તેલ વધારે પડતું ખરાબ થઈ ગયું હોય તો આખી ટાંકીને કરીને તેમાં નવું તેલ એડ કરવામાં આવે છે. અને જો તે ચાલી શકે એવું હોય છે તો તેને પુનઃ પ્રાપ્તિ એટલે ફરી તેનો ઉપયોગ કરી શકાય છે. હવે જે છે એ છે અર્ધમાસ એટલે કે 6 મહિને, એટલે કે 6 મહિનામાં એકવાર ચેક કરવામાં આવે, એક વખત તેનું મેન્ટેનન્સ કરવામાં આવે. OLTCના ડાયવર્સ સ્વિચમાં તેલ, એટલે કે જે OLTCનું તેલ હોય છે તે તેલનું મેન્ટેનન્સ. તેમાં ડાઈ ઇલેક્ટ્રિક તાકાત, પાણીની સામગ્રી જોઈએ તો જો BDV નિર્દેશ મૂલ્ય કરતાં ઓછું હોય તો ફિલ્ટર કરો અને બદલો. પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનું પ્રમાણ માપો. જો ઉપલબ્ધ મર્યાદાને ઓળંગી જાય તો બદલો. પુનઃત્રિત કરો. એટલે કે જો તેમાં પાણીના તેલનું લેવલ ઇક્વલ ન હોય તો તેને પુનઃ પ્રાપ્ત કરો. એટલે કે તેનું પણ મેન્ટેનન્સ કરો, તે બરાબર છે કે નહીં તે ચકાસો. હવે આપણે જે જોઈશું તે છે વાર્ષિક, એટલે કે વર્ષમાં જોવામાં આવતા ફોલ્ટ મેન્ટેનન્સ, વર્ષમાં કરવામાં આવતો મેન્ટેનન્સ. જેમાં પહેલું છે ટ્રાન્સફોર્મરમાં તેલ. એસિડિટી, પ્રકારકતા અને કાર્ય તાપમાનો, એટલે કે ફિલ્ટર કરો અથવા બદલો. જો તેનું ઓઇલ કોઈ વધારે ખરાબ થઈ ગયું હોય તો બદલવામાં આવે છે. અને જો ના થયું હોય, જો ચાલી શકે હોય તો તે ઓઇલને ફિલ્ટર કરવામાં આવે છે. અને ફિલ્ટર કર્યા પછી તેને ફરીથી ઉપયોગમાં કરી લેવામાં આવે છે. બીજો છે કેબલ બોક્સ. સિંગલ વ્યવસાય તપાસો અને કોઈ લીક છે કે નહીં તે શોધો. જો લીક હોય તો ગ્લાસ્ટેક બદલો. એટલે કે કેબલ બોડીમાં જો કોઈ ફોલ્ટ હોય છે તો તેને પણ રિપેર કરવામાં આવે છે. એલાંગ અને અન્ય સર્કિટ રિલે, એટલે કે સર્કિટ રિલે જે હોય છે, ઘસારો સાફ કરો. જરૂરી હોય તો સ્પાર્ક અને ફ્યુઝ બદલો. એટલે કે રિલેમાં જો કોઈ
મેન્ટેનન્સ એટલે કે કોઈ તકલીફ હોય તો તેને બદલવામાં આવે છે, અને જો ન હોય તો તેને એમને એમ રાખવામાં આવે છે અને તેનો ફ્યુઝ ચેક કરવામાં આવે છે. જો ફ્યુઝને કંઈ નુકસાન થયું છે કે નહીં તે પણ જોવામાં આવે છે, અને જો કોઈ નુકસાન ન થયું હોય તો તેને એમને એમ કન્ટિન્યુઅસ રાખવામાં આવે છે, અને જો કોઈ નુકસાન થયું હોય તો તેને પણ બદલવામાં આવે છે. હવે આપણે જોઈશું પૃથ્વી પ્રતિકારક. જો પૃથ્વી પ્રતિકારકનો પ્રકાર વધારે હોય તો યોગ્ય પગલાં લો. એટલે કે કોઈ હલનચલન, બાહ્ય હલનચલન. પૃથ્વીની પ્રતિકારક એટલે કે કોઈ કારણસર ભૂકંપ કે એવું કંઈક આવે છે અને તેનાથી કંઈ નુકસાન થયું હોય તો તેના પણ પગલાં લેવામાં આવે છે. હવે છે OLTCના 50,000 ઓપરેશન પછી આક્રિય સંપર્કો, ડ્રાઇવિંગ મિકેનિઝમના ગિયર બોક્સમાં તેલનું નીચું સ્તર જરૂર હોય તો બદલો. એટલે કે ગિયરબોક્સમાં પણ મુખ્યત્વે ઓઇલનો ઉપયોગ થાય છે, અને ગિયરબોક્સ કામ કરે છે ત્યારે તેમાં ઓઇલ લોસ થાય છે. તો આમાં કોઈ ઓઇલનું સ્તર નીચું થયું છે કે નહીં તે ચકાસ જોવામાં આવે છે, અને જો તે ઓઇલના સ્તરમાં કોઈ ફેરફાર થયો હોય છે તો તેને મેન્ટેન કરવામાં આવે છે. હવે છે 5 વર્ષથી 7 થી 10 વર્ષ. એટલે કે 1000 kVA થી 2000 kVA અને 3000 kVA ઉપર. કોર અને કોઈ વહેલિત અંદરથી નિરીક્ષણ કરો. કોર અને કોઇલને સ્વચ્છ તેલથી ધોઈ લો. એટલે કે કોર અને કોઇલ 5 વર્ષે કોર અને કોઇલને સાફ કરવામાં આવે છે. એટલે કે કોઈ તેલ કે ઓઇલનો ઉપયોગ કરીને તેને સ્વચ્છ કરવામાં આવે છે અને ફરીથી લગાવવામાં આવે છે, જેથી કરી કે તેમાં નાનામાં નાનો કચરો જે કચરો હોય છે તે બધો ટોટલી સાફ કરવામાં આવે છે. હવે આ બધા મેન્ટેનન્સમાં જરૂરી સાધનો, એટલે કયા સાધનની વધારે જરૂર પડી શકે છે, તો એવા 4 સાધનો છે. જેમાં પહેલું છે મલ્ટીમીટર. મલ્ટીમીટરનો ઉપયોગ મુખ્યત્વે થાય છે વોલ્ટેજ, એમ્પિયર બધું ચેક કરવા માટે. પછી છે મીટર પર ક્લેમ્પ, IR ટેસ્ટ અને BDV ટેસ્ટ કિટ. આ 4 વસ્તુઓનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. આ 4 વસ્તુઓનો ઉપયોગથી પૂરેપૂરું ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ ચાર વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. પછી સાવચેતીઓ. શું સાવચેતી રાખવી જોઈએ? તો ચોકસાઈ કાર્ય કરવા માટે યોગ્ય સાધનો લાગુ કરો. યોગ્ય કર્મચારી રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો. નિર્ણયાત્મક માર્ગદર્શન મુજબ જાળવણીના દરેક પગલાંને ગોઠવણી કરો. એટલે કે ટ્રાન્સફોર્મરમાં જે યોગ્ય સાધનો હોય છે જેની જરૂર પડે છે તેનો ઉપયોગ કરો. એવું નહીં કે આ નહીં હોય તો ચાલશે, ચલાવી લઈશું, કંઈ નહીં, એવું ન થવું જોઈએ. અને કોઈ અનુભવી જે આ ફિલ્ડમાં ટ્રાન્સફોર્મરના મેન્ટેનન્સમાં કામ કરતું હોય લાંબા સમયથી, તેના માર્ગદર્શન હેઠળ જ આ કામ કરવું જોઈએ, જેથી કરી કે કોઈ મોટી આપત્તિ કે કોઈ મોટી ઘટના ન બની શકે. નાના બધા જ મુદ્દાઓ મુખ્યત્વે આમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આપણે જોઈશું કન્ક્લુઝન. After performing this experiment, we can about to prepare a maintenance schedule for power transformer. એટલે કે આપણે પાવર ટ્રાન્સફોર્મરનું જે આખો શેડ્યુલ જોયો, પાવર ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ માટે આ આખો શેડ્યુલ ખૂબ જ મહત્ત્વનો છે. કયું મેન્ટેનન્સ દિવસમાં એક વખત કરવું, કયું મેન્ટેનન્સ મહિનામાં એક વખત કરવું, કયું મેન્ટેનન્સ છે કે જેને 3 મહિનામાં કરવામાં આવે છે, કયું મેન્ટેનન્સ જે વર્ષમાં કરવામાં આવે, આ બધા જ મુદ્દાઓને મુખ્યત્વે ભાગ લેવામાં આવે છે. આ બધા મેન્ટેનન્સોમાં
અલગ અલગ પ્રકારના બધા જ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કર્યા પછી મેન્ટેનન્સ કર્યા પછી તેને ટેસ્ટ કરવામાં આવે છે કે શું કમ્પ્લીટ વર્કિંગ છે કે નથી, કોઈ વધારે પાવર લોસ થતો છે કે નથી, કમ્પ્લીટ ચાલે છે કે નહીં. આ બધા મુદ્દાઓને મુખ્યત્વે ધ્યાનમાં લેવામાં આવે છે. તો બસ આજે આપણે જોયું કે આપણે ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના ટેસ્ટ કરવાના હોય છે, મેન્ટેનન્સ કઈ રીતે કરવાનું હોય છે, તેમાં શુંની જરૂર પડે છે, કયા મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે, મેન્ટેનન્સમાં મુખ્યત્વે કયા ભાગનો ઉપયોગ થાય છે, તે વધારે હીટ ના થઈ જાય તેના માટે શું કરવું જોઈએ, તેના કયા પાર્ટ, ટ્રાન્સફોર્મરના કયા પાર્ટ છે, બધા વિશે આજે આપણે જાણકારી લીધી છે. બધું જ કમ્પ્લીટ